કામ અટકે છે, ધંધો ચાલે છે પણ બચત નથી થતી. નોકરીમાં મહેનત કરો છતાં મનને સંતોષ મળતો નથી. ઘરમાં કોઈ કામ શરૂ કરો તો પૂરું થવા આવે ત્યાં બગડી જાય છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગો તો કંઈક અડચણ આવી જાય છે. પૈસાની તંગી, લોકોની કનડગત, પરેશાની કે નસીબની આડઅસર કંઈક એવું બને છે કે વારંવાર અણી ચૂકી જાવ છો. પછી માણસ ધીમે ધીમે નિરાશ થવા લાગે છે, અંદરથી તૂટી જાય છે અને વિચારે છે કે મારી સાથે જ આવું કેમ થાય છે. મિત્રો, જીવનમાં જ્યારે વારંવાર કામ અટકવા લાગે, મન બેચેન રહે, ઘરમાં અશાંતિ રહે અને મહેનતનું પૂરું ફળ ન મળે, ત્યારે માણસે પોતાના કર્મ, પોતાની નીતિ અને પોતાના માર્ગ ઉપર વિચાર કરવાની જરૂર હોય છે. માં સિકોતરની કૃપા વગર જીવનનો અંધકાર દૂર થવો મુશ્કેલ છે. પણ માની કૃપા ત્યારે જ થાય જ્યારે માણસ સત્ય, સાત્વિકતા અને સારા કર્મના માર્ગે ચાલે. માત્ર મંદિરે જઈ દીવો કરવાથી બધું બદલાઈ જતું નથી. સાચો બદલાવ ત્યારે આવે છે જ્યારે માણસ પોતાના સ્વભાવમાં બદલાવ લાવે છે. મન શુદ્ધ રાખે છે, કોઈનું ખરાબ વિચારતું નથી, કોઈની ઈર્ષ્યા કરતો નથી, કોઈને દુઃખ આપતો નથી. કારણ કે જેવો ભાવ તેવી કૃપા. જો તમે કોઈનું સારું કરશો તો તમારા જીવનમાં પણ સારું થશે. જો કોઈને ઠગશો, દુઃખ આપશો કે ખોટું કરશો તો એનું ફળ પણ એક દિવસ જરૂર મળશે. એટલા માટે ક્યારેય કોઈનું અહિત વિચારશો નહીં. બીજાની પ્રગતિ જોઈને બળતરા ન કરશો. બીજાના સુખમાં સુખી થવાનું શીખજો. કારણ કે ભગવાન અને માં સિકોતર એના ઉપર જ પ્રસન્ન થાય છે જેનું હૃદય સાફ હોય છે. સૌથી પહેલાં તો પોતાના ઘરનું વાતાવરણ શુદ્ધ રાખજો. ઘરમાં ગાળો, ઝઘડા, વ્યસન અને નકારાત્મકતા ઓછું કરજો. ઘરમાં દરરોજ સવાર સાંજ દીવો કરજો. મંદિર સાફ રાખજો. નાહી ધોઈને માં સિકોતરના ચરણોમાં પ્રાર્થના કરજો. 2 મિનિટ માટે પણ સાચા મનથી માનું સ્મરણ કરશો ને તો અંદરથી એક અલગ જ શાંતિ અનુભવાશે. આંખો બંધ કરીને માનું નામ લેજો. કારણ કે સાચા દર્શન બહાર નહીં, અંદર થાય છે. માણસનો ભાવ જ એની સૌથી મોટી ભક્તિ છે. બોળા મનથી, નિયાર્થ ભાવથી અને પ્રેમથી માનને યાદ કરશો તો માં જરૂર કૃપા કરશે. સાથે સાથે પોતાના પૂર્વજોને પણ યાદ કરજો. કારણ કે પૂર્વજોના આશીર્વાદ વગર પણ જીવનમાં ઘણીવાર અટકળો આવતી હોય છે. જ્યારે પણ પૂજા કરો ત્યારે પોતાના પિતૃઓને સ્મરણ કરીને એમના આશીર્વાદ માગજો. સવારમાં ઘરની બહાર નીકળો ત્યારે ચકલાઓને ચણ નાખજો. ગાયને રોટલી ખવડાવજો. કૂતરાને ખવડાવજો. કોઈ ગરીબ કે ભિખારી મળે તો શક્ય હોય એટલી મદદ કરજો. કારણ કે ધર્મ અને દયા વગરનું જીવન ખાલી બની જાય છે. માણસ જેટલો દયાળુ બને છે એટલો ભગવાનની નજીક પહોંચે છે. ઘરમાં માં, બહેન, દીકરી અને નાના બાળકોને સન્માન આપજો. નાની બાળાઓને પ્રેમથી જમાડજો. શક્ય હોય તો પૂનમ, રવિવાર કે સારા દિવસે 5 નાની બાળાઓને ઘરે બોલાવી ભોજન કરાવજો. ખીર, પૂરી, શાક કે મીઠાઈ બનાવીને પ્રેમથી જમાડશો તો માં સિકોતર રાજી થાય છે. બાળક ભગવાનનું સ્વરૂપ છે. બાળકના ચહેરા ઉપરનું સ્મિત પણ આશીર્વાદ સમાન હોય છે. તમારી સંગત પણ સારી રાખજો. એવા લોકો સાથે રહેજો જે તમને સારા માર્ગે લઈ જાય, જે તમને સાચી સલાહ આપે, જે તમારા સુખમાં નહીં પણ દુઃખમાં પણ તમારી બાજુમાં ઊભા રહે. કારણ કે ખરાબ સંગત માણસને અંદરથી ખાલી કરી નાખે છે અને સારી સંગત માણસને ઊંચાઈ સુધી લઈ જાય છે. યાદ રાખજો, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. મહેનત કર્યા વગર જીવન બદલાતું નથી. અને જેવો ભાવ તેવી કૃપા. ભક્તિમાં ભાવ હશે તો માં સિકોતરની કૃપા પણ જરૂર થશે. ફરક એક દિવસમાં નહીં પડે. જેમ ઘા ધીમે ધીમે સાજો થાય છે તેમ જીવન પણ ધીમે ધીમે સુધરશે. લેણું પણ હપ્તે હપ્તે ઉતરે છે તેમ દુઃખ પણ ધીમે ધીમે દૂર થાય છે. પરંતુ જો તમે સત્યના માર્ગે રહેશો, ધર્મથી જોડાયેલા રહેશો, પાપથી દૂર રહેશો, માં બાપનું માન રાખશો અને માં સિકોતરમાં અડગ વિશ્વાસ રાખશો તો એક દિવસ તમારી બગડેલી બાજી પણ ચોક્કસ સુધરી જશે. માં સિકોતર પર વિશ્વાસ રાખજો. સમય ભલે કઠિન હોય પણ કૃપા થશે તો રસ્તા ખુલી જશે. જય સિકોતરમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો. અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો.